સ્વાધ્યાય 9.6 દાખલા નંબર છે 17. જો વક્રના કોઈ પણ બિંદુના યામનો સરવાળો તે બિંદુ આગળ સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતા 5 વધુ હોય તો બિંદુ 0, 2 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. તો પહેલા આપણે જો કે વક્ર કોઈ આપણે એમ કહી ધારો કે વક્ર કોઈ xy બિંદુ વક્ર કોઈ xy બિંદુ આગળનો ઢાળ બરાબર dy by dx. હવે અહીંયા તમને એમ કીધું છે કે જો વક્રના કોઈ પણ બિંદુના યામનો સરવાળો તે બિંદુ આગળના સ્પર્શકના ઢાળ કરતા 5 વધારે છે. હવે અહીંયા યામનો સરવાળો x y યામ એટલે x અને y ઈ યામનો સરવાળો છે એ ઢાળ કરતા ઢાળ એટલે dy by dx આ યામનો સરવાળો છે એ ઢાળ કરતા 5 વધારે છે. આ વધારે છે, આ ઓછું છે. તો આપણે જોઈએ કે 5 આ બાજુ ઉમેરી દઈએ તો બે સરખું થઈ જાય. બરોબર છે. જો યામનો સરવાળો ઢાળ કરતા 5 એકમ વધારે છે, આ વધુ છે, આ ઓછું છે. તો જે બાજુ ઓછું હોય એ બાજુ ઉમેરી દો તો બે ઇક્વલ થઈ જાય. હવે આપણે જોઈએ કે આને આપણે ફેરવશું કે y છે એ સામેની બાજુ આ બાજુ લઈ લેશું. યામનો સરવાળો એટલે આપણે એમ કહી કે પહેલા હું dy by dx લખું, therefore dy by dx. પછી y સામેની બાજુ એટલે -y. આ x એમનો phi આ બાજુ લો એટલે -phi. જોજો આ dy by dx એમનો y આ બાજુ બરોબર છે એટલે -y dy by dx -y. phi આ બાજુ એટલે x phi થયા ને આપણે જોઈએ કે dy by dx py q સાથે સરખાવતા. બરોબર. therefore p -1 q x phi. હવે જોઈ કે if integrating factor if is equal e raised to integration p dx is equal e raised to integration -1 dx. તો આપણે કહી શકીએ e raised to -x આવશે. અહીંયા 1 નું x આગળ માઈનસ છે એટલે -x. આપણે જોઈએ કે વ્યાપક ઉકેલ y into if is equal integration q into if dx plus c. सूत्र अनुसार y if e raised to -x is equal integration q x phi into e raised to -x into dx plus c. ખંડોસ્થ સંકલન થશે લવ પ્રવાહ 2 3 ઘાતાંક વિધેય છેલ્લે જ છે. હવે x phi integration e raised to -x into dx minus integration close bracket d by dx x phi integration e raised to -x dx plus c x phi. તો આપણે કહી શકીએ e raised to -x ના -x x નો સહગુણક -1 છે એટલે છેદમાં -1 માઈનસ ઇન્ટિગ્રેશન x phi નું વિકલન 1 થશે. -phi નું 0 1. હવે આપણે જોઈએ કે 1 into e raised to -x upon -1 into dx plus c. આપણે અહીંયા માઈનસ ને દૂર કરવા હોય તો આને આપણે જોઈએ કે phi -x કરી નાખીએ e raised to -x આ માઈનસ માઈનસ પ્લસ
इंटीग्रेशन e raised to minus x dx plus c dx plus c minus minus plus इंटीग्रेशन e raised to minus x dx plus c. હવે 5 minus x e raised to minus x plus હવે તો અહીંયા e raised to x નું સંકલન इंटीग्रेशन થશે e raised to minus x upon minus 1 આ plus c આપણે એટલે કે અહીંયા 5 minus x e raised to minus x આ plus e raised to x નું इंटीग्रेशन થશે e raised to minus x upon minus 1 plus c. હવે આનું સાદુરૂપ આપવું પડશે થોડું. y into e raised to minus x is equal 5 minus e raised to minus x plus minus minus e raised to minus x plus c. હવે અહીંયા તમને કીધું છે બિંદુ q છે 0 2 માંથી પસાર થાય છે વક્ર 0 2 માંથી પસાર થાય છે તો x is equal 0 y is equal 2 લેતા. હવે x 0 y is equal to sorry y is equal to x is equal 0 એટલે ઉપર 0 પછી અહીંયા 5 minus x is equal 0 e raised to minus 0 e raised to minus sorry minus 0 minus ખાલી 0 plus c x ની વેલ્યુ 0. હવે અહીંયા e raised to 0 એટલે 1 1 into 2 એટલે 2 આવશે. આપણે જોઈએ કે 5 ગુણ્યા 1 minus 1 plus c therefore 2 is equal 4 plus c 4 ને આ બાજુ લ્યો તો c is equal 4 minus થશે plus 2 minus 4 is equal minus 2. હવે આને આપણે 1 કહી દઈએ 1 પરથી તો આપણે શું કહી શકીએ જો અહીંયા y e raised to minus x is equal 5 minus x e raised to minus x e raised to minus x અને અહીંયા આવશે -2 c ની વેલ્યુ છે -2. આખા સમીકરણને e raised to minus x વડે ભાગી નાખો તો y આ 5 minus x આ ગયા -1 અને અહીંયા minus e raised 2 into આપણે જોઈએ કે e raised to plus x થઈ જશે. શા માટે? કારણ કે અહીંયા આપણે જોઈએ કે ભાગાકાર તરીકે 2 upon e raised to minus x ને ઉપર લ્યો એટલે પ્લસ થઈ જશે. હવે આનું સાદુરૂપ કઈ રીતનું છે એ જોવાનું રહેશે. આપણે બ્રેકેટ કરતા નથી therefore y is equal 5 minus 1 એટલે 4 minus x અને minus 2 e raised to x. રેડી? આન્સર રેડી છે. આ જ રીતે સાદુરૂપ આપ્યું છે. હવે પ્રશ્ન નંબર છે 18. विकल्प समीकरण x into dy by dx minus y is equal to x square. समकलनीय कारक अवयव खाली जगह से x वडे भांगो therefore dy by dx minus 1 upon x into y x वडे भांगशो लाइन 2x मात्र if મેળવવાનો છે ને dy by dx
પ્લસ p into y is equal q સાથે સરખાવતા. Therefore p is equal minus 1 upon x, q is equal to x. If integrating factor e raised to integration p dx e raised to integration minus से હું બહાર લઈ લઉં છું 1 upon x into dx. હવે આનું સંકલન થશે e raised to minus log mod x. જોઈ લો integration 1 upon x dx is equal log mod x. આપણે જોઈએ કે આને આમ પણ રજૂઆત કરી શકીએ e raised to log 1 upon x. શા માટે માઈનસ છે ને ઉપર લઈ લીધા -1 ઘાત સ્વરૂપે -1 ઘાત ને છેદમાં લઈ લો એટલે પ્લસ થઈ જશે. તો આને આપણે અહીંયા ગમે તે માઈનસ નિશાની હોય ત્યારે આને ઉલટાવી નાખવાના. તો બરોબર છે 1 upon x થઈ ગયા અને આનો આન્સર આવશે 1 upon x. તમારે માત્ર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધવાનો હતો. આ આન્સર પણ રેડી છે. નંબર 19 1 minus y square dx upon dy plus yx is equal ay. तो संकल्य कारक अवयव शोधो. હવે dx upon dy છે તો આખા સમીકરણને 1 minus y square વડે પેલા ભાંગી નાખીએ. therefore dx upon dy is equal plus y upon 1 minus y square into x is equal ay upon 1 minus y square. હવે જો અહીંયા ઉપર x છે એટલે બાજુનું x વાળું પદ ઉપર y હોત તો y વાળું પદ આવત. તો આપણે અહીંયા શું કહી શકીએ જો ને dx upon dy plus px is equal q સાથે સરખાવતા. જો બાળકો અહીંયા x ઉપર હતો dx ઉપર છે એટલે અહીંયા x આવશે. જો dy ઉપર હોય તો અહીંયા y આવે. બરોબર છે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે જો કે ચેન્જ કર્યું તો આપણે એમ કહી શકીએ કે p is equal y upon 1 minus y square થાય છે. q is equal ay by 1 minus y square. પણ આપણે p ની જરૂર છે તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if is equal આપણે કહી શકીએ e raised to integration p dy y upon 1 minus y square. બરોબર છોકરાઓ નીચેનાનું તમે વિકલન કરો 1 minus y square નું વિકલન -2y થાય તો એ ઉપર નીચે -2 વડે ગુણી નાખીએ. e raised to -1/2 integration -2 upon 2y upon 1 minus y square into dy. હવે e raised to -1/2 integration d by dx 1 minus y square. તો 1 minus y square નો વિકલન -2y થી જે જુઓ upon 1 minus y square dx. તો ઉપરનાનું આપણે જોઈએ કે સંકલન e raised to -1/2 log mod 1 minus y square. હવે આ માઈનસ છે આ -1/2 છે ઘાતે જવા દો. e raised to log બ્રેકેટ ની અંદર 1 minus y square raised to -1/2. તો હવે આટલો ભાગ નીકળી જશે સૂત્ર અનુસાર. તો માત્ર તમને શું મળશે કે 1 minus y square raised to -1/2 ઘાત પ્લસ કરવા માટે છેદમાં. રેડી? આન્સર જોઈ લઈએ. બરોબર છે. આને ટોપી ઉઠાવી છે 1 upon
√1 - y². આ રીતે આન્સર આવ્યો છે. બાળકો તમારે અહીંયા 9.6 છે કમ્પ્લીટ થઈ ગયા. આ ચેપ્ટર છે ઈ આપણે જે કોર્સમાં નથી એમ કહે છે, જે આપણને નોંધ મળી છે એમાં, પણ આપણે પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે જો આગળ જે ગાઈડલાઈન છે એ પ્રમાણે હાલશું. પ્રકરણમાં કેટલા દાખલા ઓછા થાય છે એ આગળ વધશું આપણે. પછી આ બધું જોઈ લેજો વ્યવસ્થિત.